સાબરકાંઠાના પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ સાયન્સ કોલેજ પરીક્ષામાં હવે ચોરી કરાવાતી હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો। એમએસસી સેમેસ્ટર 4 ની પરીક્ષામાં થઈ રહી છે ચોરી, તે પ્રકારના આરોપ યુવરાજસિંહે લગાવ્યા છે। યુવરાજસિંહે વધુમાં કહ્યું કે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ મોબાઈલ સહિતની વસ્તુઓ લઈને બેઠા, વિદ્યાર્થીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી અને પરીક્ષામાં ચોરી કરી રહ્યા છે। પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પરીક્ષાના ઉત્તરોની ચર્ચા શરૂ થઈ જાય છે। 27 માર્ચથી 2 એપ્રિલ સુધીની પરીક્ષામાં બેફામ ચોરી થઈ। કોલેજના સંચાલકોએ જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં આ ચોરી કરાતા હોય તે પ્રકારના પણ સનસનીખેજ આરોપ યુવરાજસિંહે લગાવ્યા છે। યુવરાજસિંહે વધુ આરોપમાં કહ્યું કે અશ્વિન પટેલ નામનો ક્લાર્ક વિદ્યાર્થીઓને સાહિત્ય પૂરું પાડતો હતો। 198 વિદ્યાર્થીઓએ એમએસસી સેમેસ્ટર 4 ની પરીક્ષા આપી હતી। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાયેલી છે કોલેજ। અમે કોલેજ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે, તે પ્રકારની વાત પણ એચએનજીયુએ કરી। આ છે એમના સંચાલક સંજયભાઈ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર, એ તમામ પ્રકારનું મટીરિયલ, માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે। એટલે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો તમામ સુવિધાઓ આ પ્રકારની આ એક્સપેરિમેન્ટલ કોલેજ જે પ્રાંતિજ ખાતે આવેલી છે તે આપી રહી છે। તો કોલેજ સંચાલક સંજય પટેલે યુવરાજસિંહના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ તે પ્રકારની વાત સંચાલક સંજય પટેલે કરી છે। મારી સામે કોઈ પુરાવા નથી આવ્યા અને ખોટા પુરાવા ઊભા કરાયા છે તે પ્રકારની વાત સંજય પટેલે કરી। તો ખોટા પુરાવા ઊભા કરાયા હોવાનો સંજય પટેલે બચાવ કર્યો છે। કોલેજના સંચાલક સંજય પટેલે જે યુવરાજસિંહે આરોપ લગાવ્યા હતા તેને પાયાવિહોણા ગણાવ્યા। અમારી અંદર કોઈપણ જાતની ગેરરીતિ કદી થઈ નથી અને અમારા તો છેલ્લા 10 થી 12 વર્ષથી અમારે તો પરીક્ષાનું સેન્ટર ચાલે છે। સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે। યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને એ પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે, એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી। આક્ષેપ કરવાનું કારણ કોઈ વિઘ્ન સંતોષી હોય અને એમને એવિડન્સો ઊભા કરી અને અમને હેરાન કરવાનો પ્રયત્ન કરેલ છે।